અબડાસામાં બારકોડેડ રાશન કાર્ડની કામગીરીમાં અનેક છીંડાઓ રહી જતા ગરીબ પરિવારોને અનાજ વગર ટળવળવાનો વારો આવ્યો છે। રોજ સૂરજ ઉગે ને નલિયા મામલતદાર કચેરીએ ફિંગરપ્રિન્ટ અને ફોટોની અધૂરી કામગીરી પૂરી કરાવવા હજારો અરજદારો ઉમટી પડે છે। બારકોડેડ રેશન કાર્ડની કામગીરીમાં જે તે સમયે કોન્ટ્રાક્ટરોએ રાખેલી બેદરકારીનો ભોગ ગરીબો બન્યા છે। અપૂરતી સુવિધાથી મામલતદાર કચેરીમાં દરરોજ લોકોને કલાકો સુધી કતારોમાં ઊભા રહેવું પડે છે। છેલ્લા 6 માસથી આ પરિસ્થિતિ પ્રવર્તે છે, પણ એસી ચેમ્બરમાં બેઠેલા જિલ્લાના એક પણ અધિકારીના પેટનું પાણી હલતું નથી। કચેરીમાં માત્ર એક જ કમ્પ્યુટર પર આ કામગીરી થાય છે। બેકલોગ ઘટાડવા અગાઉ વધુ 2 કમ્પ્યુટર સાથેના કાઉન્ટર શરૂ કરવા ખાતરી અપાઈ હતી, પરંતુ તેનું પાલન થયું નથી। પરિણામે રોજ માંડ 10 થી 15 રાશન કાર્ડ જ ઇસ્યુ થાય છે। તંત્રની અસંવેદનશીલતા અંગે અબડાસાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઇબ્રાહીમ મંદરાએ આગામી સપ્તાહથી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે। અમે છેલ્લા 3 મહિનાથી આવેદનપત્ર આપ્યા છે કે ભાઈ કૂપનો જે નથી નીકળતા તો એના માટે જે કંપનીઓ કોન્ટ્રાક્ટ લીધો છે તો એક 6 મહિનાથી આજ દિવસ સુધી પરિસ્થિતિ એવી છે કે ગામડામાં કૂપન ન નીકળે એટલે વળી પાછા ફિગર માટે અહીંયા આવે છે। બીજા નામ ચેન્જ કરવાનું અથવા તો નામ કાઢી અને બીજા રેશન કાર્ડમાં નાખવાનું, દાખલો લેવાનો, એના માટે પણ અહીંયા જ આવે છે। પછી જે નવી અલગ યાદી જે અલગ રેશન કાર્ડ બનાવવાનું છે તેમાં પણ અહીંયા આવે છે અને એમાં રોજની માત્ર 10 થી 20 કાર્ડ જ બને છે। એટલો કોમ્પ્યુટર ધીમું છે। અધિકારીનું વલણ પણ કાંક નેગેટિવ છે। અધિકારી પર ક્યારેય પોઝિટિવ હાલતા નથી। અહીંયા બીજા કોમ્પ્યુટર ઊભા કરવા માટે અમને ખાતરી આપવામાં આવી હતી 2 મહિના પહેલાં કે અમે બીજા 2 કોમ્પ્યુટર ઊભા કરશું એટલે પ્રશ્ન હલ થશે। આજ દિવસ સુધી પરિસ્થિતિ અહીંયા ખરાબ છે। આજની તારીખમાં બહેનો સવારના આવી છે 8 વાગ્યાથી લાઈનમાં છોકરાઓ સાથે, અને અધિકારી માત્ર પોતાના ઉપર એકબીજા ઉપર ફેંકાફેંક કરે છે। અત્યારે પુરવઠા અધિકારીનો સંપર્ક કરવાનો મેં પ્રયત્ન કર્યો તો ફોન ઉપર મળ્યા નથી। એટલે આ પરિસ્થિતિ અતિ ખરાબ છે। જો એક અઠવાડિયામાં આનો પ્રશ્ન હલ નહીં થાય તો અમે આવતા અઠવાડિયે જે કંઈ અરજદારો છે એની સાથે ઉપવાસ ઉપર ઉતરશું। કૂપન માટે નહીં, પણ બારકોડેડ રેશન કાર્ડના ફોટા ફિંગરપ્રિન્ટ છે કાર્ડ ધારકોના, એને 5 નંબરની અરજી રજૂ કરે છે તો જે મેઇન કાર્ડ ધારક હોય તો એ કાર્ડ ધારકમાં એક જ જણાએ અંગૂઠા દીધેલા છે। જે તે સમયે ગ્રામ પંચાયતમાં તાલુકા વાઇઝ ગામડા વાઇઝ હતું ફંક્શન પ્રોગ્રામ કોન્ટ્રાક્ટર પાસે। હવે એ 5 નંબરની અરજી રજૂ થાય છે તો હવે એમાં ફોટા ફિંગરપ્રિન્ટ વગર કાર્ડ ધારકની અલગ કાર્ડની પ્રિન્ટ નીકળતી નથી। તેના લીધે કઈ ગરીબો અનાજથી વંચિત રહી જાય છે? ના, વંચિત ન રહીએ એનાથી વંચિત ન રહીએ। એક નજર કરીએ સંક્ષિપ્ત સમાચારો પર। પૂર્વ કચ્છના અંતરિયાળ એવા ખડીરને તાલુકા મથક ભચાઉ સાથે જોડતા એકલ બાંભણકા માર્ગના નિર્માણની કામગીરી વર્ષોથી અટવાઈ ગઈ છે। ત્યારે આ વિસ્તારની જનતાએ હવે આગામી 24મી ફેબ્રુઆરીથી લોકફાળો ઉઘરાવી જાતે જ આ માર્ગનું નિર્માણ કરવા નિર્ણય લીધો છે। યાત્રાધામ એકલ માતાજીના મંદિરે યોજાયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। ઉલ્લેખનીય છે કે 1981 થી 1986ના વર્ષ દરમિયાન આ માર્ગ પર એસટી બસ સેવા પણ ચાલતી હતી, પરંતુ આ સેવા બંધ કરી દેવાઈ છે। હાલ ખડીરવાસીઓને ભચાઉ જવું હોય તો રાપર થઈને 150 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે, જેથી બિનજરૂરી સમય અને નાણાંનો વ્યય થાય છે। જો એકલ બાંભણકાનો માર્ગ પાકો બને તો ખડીર અને ભચાઉ વચ્ચેનું અંતર ફક્ત 60 કિલોમીટર જેટલું ટૂંકું થઈ જાય છે। સરકારી તંત્રો સમક્ષ વારંવાર રજૂઆતો છતાં આ માર્ગના નિર્માણનો મુદ્દો અધ્ધરતાલ લટકેલો છે। પાકા માર્ગના અભાવે 20,000ની વસ્તી ધરાવતા ખડીરનો વિકાસ રૂંધાઈ ગયો છે। આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ ખડીરવાસીઓને વલખા મારવા પડે છે। ભુજ ભાનુશાલી સમાજના અતિથિ ગૃહના પુનઃનિર્માણમાં મદદ કરનારા સમાજના દાતાઓ અને ટ્રસ્ટીઓનું કચ્છી ભાનુશાલી સેવા સમાજ દ્વારા સન્માન કરાયું હતું। ભુજના ટાઉન હોલમાં સન્માન સમારોહ યોજાયો હતો। 18 રૂમ સાથેના અતિથિ ગૃહનું પણ લોકાર્પણ કરાયું હતું। ત્રેવીસમી ફેબ્રુઆરી રવિવારના રોજ રાજ્યમાં સહાયક હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે કામ કરવા ઈચ્છુક યુવાનોની લેખિત પરીક્ષા લેવાશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાનું આયોજન થયું છે। જે સંદર્ભે ગૌણ સેવા પસંદગી મંડળે કચ્છના ઉમેદવારોને પરીક્ષા અંગેની માહિતી માર્ગદર્શન આપવા ભુજમાં એક સેમિનાર પણ યોજ્યો હતો।
જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 100થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વોકેશનલ ગાઈડન્સના નિષ્ણાત પ્રોફેસર ડોક્ટર BM રાજપૂત, ભુજના તાલુકા હેલ્થ ઓફિસર ભાવના પઢિયાર, GK જનરલની નર્સિંગ કોલેજના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલે ઉમેદવારોને પરીક્ષામાં પૂછાનારા સંભવિત પ્રશ્નો અંગે જરૂરી માહિતી માર્ગદર્શન આપ્યા હતા. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ગાંધીધામ ખાતે યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મુકાયો હતો. એસોસિએશનના પ્રમુખ અને કુટીર મીઠા ઉદ્યોગ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આહિરે ઓવરલોડના દૂષણને બંધ કરવા પરિવહનકારોને અનુરોધ કર્યો હતો. પોતાના નામે ઓવરલોડ કરતા ટ્રક માલિકો સામે કડક કાર્યવાહી કરવા RTO અધિકારીઓને સૂચના આપી હોવાનું વાસણભાઈએ જણાવ્યું હતું. કારોબારીમાં પરિવહનકારોને નડતી વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છના અગ્રણી ટ્રાન્સપોર્ટર્સ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાપરના સુવઈ ગામે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. સુવઈ સોશિયલ ગ્રુપના નેજા હેઠળ દર વર્ષે યોજાતા આ મેડિકલ કેમ્પને હંસરાજ રતનસિંહ ખીમજી છેડા પરિવાર આર્થિક સહયોગ આપે છે. કેમ્પમાં આંખ ફિઝિશિયન, ENT, બાળરોગ નિષ્ણાત, ઓર્થોપેડિક સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ વગેરે વિવિધ રોગના સ્પેશિયાલિસ્ટ તબીબે તેમની સેવા આપી હતી. નલિયામાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો આજે પણ અહીં સિંગલ ડિજિટ પર અટકેલો રહ્યો હતો. એક નજર કરીએ તાપમાનના આંકડા પર. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.